પાલખીની શોભાયાત્રામાં ધારાસભ્યોનો અનોખો અંદાજ। સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે શોભાયાત્રા યોજાઈ, જેમાં હાથી, ઘોડા અને પાલખીના ભવ્ય નાદ વચ્ચે ધારાસભ્યએ લોકાકર્ષક અને અનોખા અંદાજમાં ભાગ લીધો। 16 ઓગસ્ટે થયેલી આ વિશિષ્ટ યાત્રા દરમિયાન ધારાસભ્ય પી.કે. પરમાર સહિત સ્થાનિક લોકોના ઉમંગભેર સ્વાગત અને સહભાગીનો જુસ્સો નજરે પડ્યો। શોભાયાત્રાને શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સૌહાર્દનો સંદેશ પ્રસરાવ્યો, જેને કારણે સમગ્ર માર્ગદર્શન, ઉમંગ, ભવ્યતા અને દેશપ્રેમથી સર્જાયું। શોભાયાત્રાનો મુખ્ય હેતુ જનસમૂહમાં રાષ્ટ્રીય અને ધાર્મિક સમતાનું અહીં બંધન મજબૂત કરવાનો હતો। વિસ્તારના નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું વ્યાવસાયિક આયોજન કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન ધારાસભ્યના નવો યાણા અંદાજને લોકો દ્વારા હર્ષભેર આવકાર મળ્યો અને પર્વને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો। કાર્યક્રમના અંતે ધારાસભ્યએ સમાજના સર્વાંગી વિકાસ અને એકતાનું અહીં બંધન બનાવવાની વાત કરી। સાથે જ આવનારા દિવસોમાં આવી સામૂહિક પ્રવૃત્તિઓથી સંસ્કૃતિ, ભાઈચારો અને રાષ્ટ્રભાવને વધુ મજબૂત બનાવવા અપીલ કરી। શોભાયાત્રા પછી શહેરોમાં ઉત્સવમય અને હર્ષોલ્લાસનું વાતાવરણ બન્યું।